છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેશ દુનિયામાં આજકાલ સાયબર ગુનાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને અટકાવવા અને લોકોને સાયબર ગુનાઓથી બચાવવા તેમજ સાયબર ગુનાઓનો ભોગ બનેલાઓને તેઓની રકમ પરત આપવા માટે સરકાર દ્વારા સાયબર ક્રાઇમ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમનો ભોગ બનનાર તેઓની સાથે બનેલા બનાવની જાણ નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે તેઓના ગયેલા નાણાં પરત આપવાની કાર્યવાહી શરૂ કરી છે અને જેમાં આજ દિન સુધી છોટાઉદેપુર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 40 લાખ કરતાં વધુ રકમ ભોગ બનનારાઓને પરત કરવામાં સફળતા હાંસલ કરી છે। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના 21 જેટલા અરજદારોને ₹9,76,727 પરત કરવા માટેના હુકમો સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ VM કામડિયા, PSI ડામોર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। અર્પણ કાર્યક્રમ કે જેમાં સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલા હોય અને જેના નાણાં ગયેલા હોય એને પરત કરાવવા માટેની જે આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવાની હાજરીમાં એક 13 તુજકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા અલગ અલગ 21 લોકોના ₹9,76,000 જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા। આજ દિવસ સુધી જિલ્લામાં કુલ ₹40,71,000 આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે। આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઇમ હવે એની ચરમસીમા ઉપર છે। એક OTPવાળી જે વસ્તુ હતી એના બદલે હવે OTP વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે। તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે। તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા, તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે, પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં 10 ગણા રૂપિયા તમારા ઓરિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે। એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં। સાયબર ક્રાઇમથી એકદમ સતર્ક રહો, એલર્ટ રહો, સુરક્ષિત રહો અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો 1930 ઉપર કોઈ પણ પ્રકારના સંકોચ વગર જાણ કરો। હા, છેલ્લી એક વાત કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી। તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ્ટ કરી શકતું નથી। ફોન ઉપર કોઈ પણ કોર્ટ તમને તમારી સીધી કોઈ પણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી। એટલે આવા ડિજિટલ એરેસ્ટવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ 1930 ઉપર તાત્કાલિક જાણ કરો। આ તબક્કે હું માનનીય સાંસદ શ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું। મારી સમગ્ર ટીમ, PI કામડિયા અને અમારા સ્ટાફના PSI ડામોર સહિત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું। સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે ને જેના કારણે આ પ્રજાના આ રીતે લૂંટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે, તો તેનો પણ આભાર માનું છું। જય હિન્દ।